નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં આશાન ધારા હેઠળ આવતી મિલકત દસ્તાવેજ વગર બારોબાર વેચી દેવા મામલે મામલતદારે ફરિયાદ નોંધાવી છે। ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી। સ્થાવર મિલકત તબદીલ અટકાવવા હક રક્ષક અધિનિયમ હેઠળ ગુજરાતની બીજી અને ભાવનગરની પહેલી ફરિયાદ થઈ। દશરથસિંહ ગોહિલ દ્વારા આશાન ધારો લાગુ થયા બાદ 1 વર્ષ પહેલા અલારકભાઈ ગીગાણી નામના વ્યક્તિને મિલકત દસ્તાવેજની મંજૂરી વગર 93 લાખની કિંમતે મિલકત વેચી હોવાની ફરિયાદ થઈ છે। ફરિયાદને લઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવ સ્થળે પહોંચી પંચનામું કર્યું છે અને વધુ તપાસ હાથ ધરી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે ક્રેસન્ટ જે વિસ્તાર જે છે તેમાં એક આશાન ધારા હેઠળ ગુના દાખલ થયેલા છે, જેની વિગત એ ટાઈપની છે કે જાન્યુઆરી માસમાં માનનીય એસપી સાહેબ નીતિશ પાંડે સાહેબને એક અરજી જે છે મળેલી, જેમાં હકીકત એવી હતી કે પ્લોટ નંબર 567/A એના માલિક જે છે તેણે આ આશાન ધારો હોવા છતાં ગેરકાયદેસર રીતે સરકારની પૂર્વ મંજૂરી વગર વિધર્મીને આ મકાનનો કબજો આપેલો છે, વેચી દીધેલો છે અને હાલમાં આ વિધર્મી ત્યાં રહે છે। તે બાબતની જે અરજી મળતા માનનીય એસપી સાહેબ દ્વારા એલસીબીની જે એક ટીમની રચના કરવામાં જે આવેલી, તેમાં પીએસઆઈ શ્રી વીસી જાડેજાને આ બાબતે તપાસ સોંપવામાં આવેલી અને તપાસમાં બી એ રીતનું ખુલ્યું કે પ્લોટ નંબર 567/A માં હાલમાં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે અને આ જે જમીન જે છે તે મૂળ માલિક દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ની છે અને તેણે વેચાણથી 93 લેક્સમાં જે છે તેણે વેચેલી છે અને આ કામના જે અલ્લારખાભાઈ જે છે તેણે બેંકમાં ટ્રાન્ઝેક્શનથી 93 લાખ રૂપિયા આપેલા છે અને તેના જે છે બાનાખત દસ્તાવેજ બી કરી લીધેલા છે। જે પૂરી હકીકત જે છે એનો હકીકતલક્ષી અહેવાલ માનનીય એસપી સાહેબ દ્વારા એસડીએમ કચેરીએ જે ફેબ્રુઆરી માસમાં મોકલવામાં આવેલા અને આજે જે છે તેનો જે હુકમ આવી જતા આ કામે કેબી ચાંદલિયા જે છે સાહેબ સિટી મામલતદાર સાહેબ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દશરથસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, અલ્લારખા કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે। જે આ એક સંવેદનશીલ મુદ્દો છે, જેમાં જે આશાન ધારામાં આ ટાઈપનો જે ગુનો જે છે ભાવનગર શહેરમાં ફર્સ્ટ ટાઈમ છે અને ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબરનો આ કેસ છે। આની ઊંડી તપાસ કરવામાં આવશે અને આની અંદર જે આશાન ધારાની અંદર આ રીતના કોઈ બી જે છે લેન્ડલોર્ડ્સ કે તેણે બીજાને વિધર્મીને કે બીજાને જે છે પૂર્વ મંજૂરી વગર વેચેલા હશે તેની ઊંડી તપાસ કરી અને એવું માલુમ થશે તો બીજા બી ગુના દાખલ કરવામાં આવશે। નહીં, પોલીસને કદાચ જો કોઈ બી આવી હકીકત ધ્યાને આવે તો એટ એ ટાઈમ અમે ગુનો રજીસ્ટર કરવા કટિબદ્ધ છે। આ ફર્સ્ટ ટાઈમ આ રીતનું ધ્યાને આવ્યું છે અને આશાન ધારાની જે બી એરિયા જે છે એના નોટિફિકેશન બાદ એ વિસ્તારમાં કોઈ જે છે પૂર્વ મંજૂરી વગર રહી ન શકે કે પૂર્વ મંજૂરી વગર વેચી નહીં શકે। સર, આરોપી જે ફરિયાદ નોંધાઈ છે તે દશરથસિંહ નામ છે, તે શું કરે છે સર? દશરથસિંહના ફાધર જે છે તે કન્સ્ટ્રક્શનનો અને પ્લોટિંગનો જે બિઝનેસ છે તેની સાથે કનેક્ટેડ છે। સર, આ જે આરોપી છે તે તેવું ચર્ચા ચાલી રહી છે માત્ર 19 થી 20 વર્ષનો આરોપી છે, આજે તેનું ફરિયાદમાં નામ લખવામાં આવ્યું છે, તો સાહેબ આ લોકો જે મકાનની લેવેચ કરતા હતા તેના સોર્સ ઓફ ઇન્કમની તપાસ પોલીસ કરશે કે? પોલીસ દ્વારા તમામ મુદ્દા જે છે તેની ઊંડી તપાસ કરવામાં આવનાર છે। સોર્સ ઓફ ઇન્કમ શું છે, કઈ રીતે 93 લેક્સ આપ્યા, ઓવરઓલ આ જે તપાસને જે છે ઊંડી રીતે તપાસ કરવામાં આવનાર છે અને જે મેં એમાં બી જે બી જે છે ખુલવા પામશે તેને બી આ કામે અટક કરવામાં આવશે। સર, એક એવી પણ વાત ચાલી રહી છે કે જે આ આરોપી આપણે પકડ્યા છે એક રાજકીય નેતા છે, તેના ભાગીદાર છે, તો તેમની સુધી એ લોકો જશે, પોલીસની તપાસ જશે કે કેમ? એટલે રાજકીય પહેલાના જે પાર્ટનરશિપ છે એ બાબતે પોલીસ મતલબ તપાસ તો કરશે જ, પણ એ સચ એનું ઇન્વોલ્વમેન્ટ જો બી હોય
એ કોઈનું બી જે આ કેસમાં જે છે એ ઇન્વોલ્વમેન્ટ હશે તો ચોક્કસ આપણે એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવશે. થેન્ક યુ.